सेलिब्रेशन नाचो धनाधन म्यूजिक बजाओ कह दो ये सबसे करे वो स्टेप के गिरे लोग दाएं बाएं नींद भी गुल जश्न का फुल नाच जम के पूरा फ्लोर खिल जाए बात न आए शोर मचाए पार्टी जो न करे उसको टाटा पाए मची है चू तोड़ के रू करे वो स्टेप के गिरे लोग दाएं बाएं नींद भी गुल जश्न का फुल नाच जम के पूरा फ्लोर खिल जाए बात न आए शोर मचाए पार्टी जो न करे उसको टाटा पाए है इनविटेशन मिलके करे फन आओ जहाज में या भर के ट्रक से आज की पार्टी मेरी तरफ से आज की पार्टी मेरी तरफ से चंद को बोलो उतरे फलक से आज की વાવ અમેઝિંગ પરફોર્મ જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ બધા જ બાળકોને આ બધા બાળકોનો ઉત્સાહ તો આપણે ક્યારના જોઈ રહ્યા છે પણ જોઈએ કે પેરેન્ટ્સમાં કેટલો ઉત્સાહ છે મારે એવા 10 બહેનો અને 10 ભાઈઓની જરૂર છે કે જે બહુ જ એક્સાઇટેડ છે પોતાના બાળક માટે પણ અને આવનારા ભવિષ્ય માટે પણ ઝડપથી જે વધારે એક્સાઇટેડ હોય આવશે અહીંયા આપણે આગળ જ આવવાનું છે અને બાળકોને લેવા માટે જે પણ પેરેન્ટ્સ આવે છે એમને ફરીને રિક્વેસ્ટ છે કે તમે આ વચ્ચે જે રસ્તો છે એનો ઉપયોગ નહીં કરો સાઈડમાંથી પાછળથી તમે તમારા બાળકને લેવા માટે આવશો 10 ભાઈઓ અને 10 બહેનોની જરૂર છે આ બંને સાઈડ મારે ઝડપથી જેટલા પણ લોકો એક્સાઇટેડ છે એ આવી જાય જોઈએ કયા પાર્ટમાં જાગૃતિ વધારે છે જલ્દીથી આવી જશો ભાઈઓની જાગૃતિ ઓછી લાગે છે આજે જે પણ એક્ટ કરશો એ તમારા બાળકો માટે છે કારણ કે તમારા બાળકો પણ જોવે છે કે મારા પપ્પા કે મારા મમ્મીએ પાર્ટિસિપેટ કર્યું છે એટલે આજે હું જે કંઈ કરું છું ને બહુ સારું કરું છું કારણ કે એ પણ સાથે ઇન્વોલ્વ થાય છે ઓકે વેરી ગુડ હવે તમે બધાને બંનેને એક સાથે જ હું સૂચના આપું છું ઓકે વેરી ગુડ એક રાઉન્ડ કરીને ઊભા રહી જાઓ બહેનો પણ અને ભાઈઓ પણ એક રાઉન્ડ કરી દો આ બાળકો જ્યાં સુધી સેટઅપ કરે એક નાનકડી એવી જ એક્ટિવિટી છે આપણે બહુ ટાઈમ પણ નથી લેવો નાવડિયા વર્ણીના પેરેન્ટ્સ બેક સ્ટેજ એમને લઈ જશે એક કામ કરજો બહેનોની સંખ્યા વધી ગઈ છે એટલે 2 નાના રાઉન્ડ કરી દો ઝડપથી ભાઈઓની પણ સંખ્યા ભાઈઓનો ઇક્વલ છે ઓકે ચાલશે અને નજીક ઊભા રહો એકદમ નજીક ઊભા રહેજો ઓકે હવે તમારી આઈઝ ક્લોઝ કરી દેવાની છે તમને ઘણા બધા લોકો જોવે છે અને ફોટોગ્રાફી પણ થાય છે એટલે અત્યારે નહીં તો પછી પણ પ્રૂફ જોવા મળશે કે તમે આંખ ખોલી હતી એટલે કોઈ પ્લીઝ ચીટિંગ નહીં કરે તમારો જમણો હાથ ઉપર કરો દરેક
અને હવે આંખ બંધ રાખીને જેમનો પણ હાથ સામે આવે એમની સાથે હાથ મિલાવી લો. જેમનો પણ હાથ સામે આવે એમની સાથે હાથ મિલાવી લો. રાઉન્ડમાં વચ્ચે હાથ લઈ જાઓ એટલે કોઈકનો હાથ મળશે તમને મિલાવવા માટે. વચ્ચે વચ્ચે વચ્ચે. ઓકે, હવે બીજો હાથ જે વધ્યો છે એને પણ મિલાવી લો. આંખ કોઈએ ખોલવાની જ નથી, એમ જ મિલાવી લેવાનો છે હાથ. કોઈએ આંખ નથી ખોલવાની. આ બાજુ નાના રાઉન્ડની અંદર વચ્ચે વચ્ચે બેન હાથ લઈ જાઓ એટલે કોઈનો હાથ મળશે. એક હાથમાં બેબી તેડેલું છે બેન, એને નીચે મૂકી દો એટલે સામે એક પાર્ટનર ઘટે છે. ઓકે, હવે આંખ ખોલી દો. આંખ ખોલી દો અને હાથ નથી છોડવાના, હાથ એમ જ રાખવાના છે. જે બે જણાના હાથ મળેલા છે આખી પેર છૂટી પડી જાય. આ બાજુ બહેનોએ બહુ સારી એવી એક્ટિવિટી કરી લીધી છે, કારણ કે તમારું ગ્રુપ નાનું થઈ ગયું હતું ને. હવે તમારે હાથ છોડ્યા વગર આખી પેર છૂટી પડી જવાની છે. ઇમ્પોસિબલ, થોડીક તો ટ્રાય કરો. ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ બી સક્સેસ. હા હા, એટલે જ તો ક્યાંય કશે ગોતો એકાદી પેર હોય તો. બહેનોમાં છે કન્ફ્યુઝન મોડ, છૂટું પડાય એમ છે. આ બાજુ આવી જાઓ, આ બાજુ મિડલમાં આવો. ભાઈઓમાં છે ક્યાંય પોસિબલ કે તમે છૂટા પડી શકો આખી પેર? આ લાઈફ પણ આવી જ છે ભાઈ, ગૂંચવાઈ જાય છે, એનો ઉકેલ જ નથી જડતો. આ ઓકે, થેન્ક યુ સો મચ. પેલા બધા માટે જોરદાર ક્લેપ કરીએ આપણે. આ ગેમ ઓફ ધ મોરલ એ છે કે આપણી લાઈફમાં કેટલાક પ્રોબ્લેમ્સ એવા હોય કે જેનું સોલ્યુશન છે જ નહીં. એ તમને ને મને ને બધાને ખબર છે. એટલે આપણે આપણા બાળકોને ફ્યુચરમાં એવા પણ સંજોગો ફેસ કરાવવાના છે કે બેટા આનું સોલ્યુશન નથી હોતું અને એક્સેપ્ટ કરતા જ શીખો. અને એના માટે એને મેન્ટલી એન્ડ ફિઝિકલી બંને રીતે પ્રિપેર કરવાની રિસ્પોન્સિબિલિટી પણ આપણી જ છે એઝ અ પેરેન્ટ્સ. થેન્ક યુ સો મચ એવરીવન. અને હવે આપણે આ બાળકોને સુંદર મજાના પરફોર્મને અને આપણી જે અવસ્થા આગળ વધતી રહી છે એ અવસ્થા પ્રમાણે ઉત્તર બાલ્યાવસ્થાને નિહાળવાની છે. તો આવો સૌ સાથે મળી અને આ બાળકોના પરફોર્મને નિહાળીએ.